અને એક મહત્વના સમાચાર પર નજર કરીએ જે રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ફરી એક ભૂમિ નામની વધુ એક પરિણીતાએ મોતની છલાંગ લગાવી। ગોંડલ રોડ પર રાધે એપાર્ટમેન્ટ પરથી આ પરિણીતા ભૂમિ વાળાએ આપઘાત કર્યો છે કૂદીને। આ મામલે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં અત્યારે સામે આવી રહ્યું છે કે ભૂમિને બાળક ન હોવાથી તેના સાસરિયા સતત મહેણા ટોણા મારતા અને તેનાથી જ નિરાશ થઈને ભૂમિએ આ આપઘાત કર્યો। તેણે લખેલી સુસાઇડ નોટમાં પણ આ અંગેનો ખુલાસો કર્યો છે। ઉપરાંત ભૂમિના ભાઈએ પણ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 6 મહિનાથી ભૂમિના પરિવારમાં માથાકૂટ ચાલતી હતી। સતત માનસિક દબાણને કારણે ભૂમિએ આ પગલું ભર્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, ભૂમિ નામની પરિણીતાએ જે મોતની છલાંગ લગાવી છે, બાળક ન હોવાનો ઉલ્લેખ તેણે પોતાની સુસાઇડ નોટમાં કર્યો છે। અત્યારે અપડેટ્સ શું પ્રાપ્ત થઈ રહ્યા છે કેસના સંદર્ભમાં? જે રીતના પૃથ્વી વહેલી સવારના જે ભૂમિ છે પોતાના ઘરેથી ચાલી નીકળી હતી અને જે બાજુમાં આવેલું રાધે એપાર્ટમેન્ટ છે ગોંડલ રોડ પર તેના ટેરેસ ઉપરથી તેણે છલાંગ લગાવી હતી અને જયારે ચોકીદાર અને સફાઈ કામદારને ધ્યાન આવતા તેઓ લોકોએ પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે તેને લઈને તેના હાથમાં એક સુસાઇડ નોટ હાથમાં આવી છે। સુસાઇડ નોટમાં અમુક અલગ અલગ મહત્વના મુદ્દાઓ નોંધ્યા છે, પરંતુ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ફક્ત 2 જ મહત્વના મુદ્દાઓ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે, જેમાંથી એક છે તેને નિર્સંતાન હોવાનું અને બીજી બાજુ છે ભૂમિ પહેલેથી જ અગાઉ વધારે શરીર હોય તેની પણ દવા ચાલુ હતી। ભૂમિનું શરીર અત્યારે સાવ પતલું પણ થઈ ગયું છે, છતાં અત્યારે ભૂમિએ આ પગલું શેના માટે ભર્યું છે તેને લઈ અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો બીજી બાજુ ભૂમિના જે ભાઈ છે તેણે પણ પોલીસ સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે છેલ્લા 6 માસથી તેના ઘરમાં ઝઘડો ચાલતો હતો અને તે પરિવારને પણ જાણ હતી અને વધારે વિગત તેની માતાને ખ્યાલ હોય। હાલ તો પોલીસ દ્વારા તેની માતાનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।